હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાનું છે એકદમ ટેસ્ટી રોટલાનું વઘારેલો રોટલો છાશમાં. તો મિત્રો, બહુ ટેસ્ટી એવો રોટલો બનેલો છે મારો. તો આપણે આખો વિડીયો જોવા માટે સ્કીપ નહીં કરીએ. તમે સ્કીપ કરીને જોશો તો તમને કશી ખબર નહીં પડે. તો મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી લાઇક ન કરી હોય તો લાઇક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમે સબસ્ક્રાઈબ કરશો તો સૌથી પહેલો વિડીયો તમને મળશે. તો મિત્રો, આ રોટલાનું શાક છે તે બહુ સરસ એવું બનેલું હતું. છાશવાળો રોટલો પણ કહેવાય છે અને બાજરાના રોટલાનો શાક પણ કહેવાય છે. આપણે કાઠિયાવાડી ભાષામાં એવું કહીએ છીએ કે રોટલાનું શાક. તો મિત્રો, એકદમ ટેસ્ટી એવું આ રોટલાનું શાક બનેલું છે. બહુ જ ટેસ્ટી બન્યું હતું. તો આપણે ચલો રેસીપી જોઈ લઈએ. તો મેં રાતે વધારે જ રોટલો બનાવી નાખ્યો હતો. મારે સવારે ખાવો તો મને બહુ જ ભાવે છે રોટલો છાશમાં વઘારેલો. તો મેં રોટલો લીધો છે. આદુ નથી નાખવાનું, તમારે નાખવું હોય તો નાખવાનું છે. મેં લસણ અને મરચાં લીધેલા છે અને 1 ગ્લાસ છાશનો છે અને 1 ગ્લાસ પાણીનો છે. તો લીલા મરચાં અને લસણમાં મેં 1 ચમચી જેટલું લાલ મરચું નાખી દીધું છે. મારી ચમચી નાની છે એટલે મેં 2 ચમચી નાખી છે. તમારે 1 મોટી ચમચી નાખવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આ બધું જ આપણે ખાયણી દસ્તામાં આ ચટણીને ખાંડી લેવાની છે. ખાયણી દસ્તામાં જ ખાંડવાની છે તો ટેસ્ટ એનો સારો એવો આવશે. જો આ રોટલો છે તો તે મેં આખો લીધેલો છે અને તેને આવી રીતે ચોળી નાખવાનો છે. એકદમ સરસ રીતે ચોળાઈ જશે કેમ કે રાતનો રોટલો છે એટલે સરસ એવો બનશે. મિત્રો, આ વસ્તુ છે તે શિયાળામાં જ ખવાતી હોય છે કેમ કે ઠંડી હોય છે અને આ વસ્તુ છે તે ગરમ હોય છે, તાસીર ગરમ હોય છે આની. પણ અત્યારે ચોમાસું છે તો તમે આને આવી રીતે કરીને પણ ગરમ ખાઈ શકો છો એટલે તમને ગરમ પડતો નથી. બહુ ટેસ્ટી એવો બને છે મિત્રો, એકવાર જરૂર ટ્રાય કરજો. સવારે નાસ્તામાં આ ખાવાની ખૂબ મજા આવે છે. તમારે સાંજે ખાવો હોય તો તમે બપોરે રોટલો કરી નાખો તો પણ સાંજે સરસ એવો બની જાય છે વઘારેલો છાશમાં રોટલો. તો મેં રોટલો છે તે ચોળી નાખ્યો છે, કટકા કરી નાખ્યા છે અને ચટણી લઈ લીધી છે. હવે હું બાઉલ મૂકીશ અને તેમાં થોડું 3 થી 4 ચમચી જેટલું મેં તેલ નાખેલું છે. 1 ચમચી રાઈ, 1 ચમચી આખું જીરું, 1 ચમચી જીરું નાખવાનું છે. પછી 3 થી 4 ચપટી હિંગ નાખીશું. અડધી ચમચી હળદર નાખવાની છે અને મેં થોડા લીમડાના પાન પણ નાખેલા છે. આમાં લીમડાના પાનનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે મિત્રો. તમને ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે મેં આ ચટણી છે તે નાખી દીધી છે અને એકદમ સરસ સાંતળી લેવાની છે. લસણનો કાચો ટેસ્ટ જાય ત્યાં સુધી આપણે સાંતળી લઈશું. મિત્રો, આ રોટલામાં છે તે હિમોગ્લોબિન ખૂબ સારું હોવાથી તે ડાયાબિટીસમાં પણ આપણને ખૂબ મદદરૂપ કરે છે. તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો તમે રોટલો ખાઓ છો તો ખૂબ સરસ એવું તમારું ડાયાબિટીસ છે તે કંટ્રોલમાં રહે છે. હવે આપણી જે લસણની પેસ્ટ છે એકદમ રીતે સંતળાઈ ગઈ છે સારી રીતે. હવે આપણે 1 છાશનો ગ્લાસ નાખી દઈશું. મિત્રો, કાઠિયાવાડી લોકો પાસે છાશ તો હોય જ છે એટલે છાશથી જ બનાવવાની છે અને 1 ગ્લાસ આપણે પાણી નાખી દઈશું. નોર્મલ બધા છાશ ખાતા હોય છે પણ કાઠિયાવાડીમાં વધારે છાશનું પ્રમાણ હોય છે ખાવાનું, એટલે આપણે છાશ નાખી દઈશું. મિત્રો, એકદમ સરસ રીતે ઉકળવાનું દેવાનું છે. આમાં આપણે ચટણીમાં મીઠું નાખેલું હતું એટલે આમાં ઓછું નાખીશું આપણે મીઠું. હવે એકદમ સરસ રીતે ફાસ્ટ ગેસે ઉકળવા દેવાનું છે. મિત્રો, એકદમ સરસ ઉકળી જાય પછી આપણે રોટલો છે તે નાખી દેવાનો છે અને પછી થોડો ધીરો ગેસ કરી નાખશું એટલે રોટલો છે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે. બધું પાણી નથી વાળી દેવાનું, થોડું પાણી રાખવાનું છે ત્યાં સુધી આપણે રોટલો છે તે ઉકાળશું. જો એકદમ તેલ પણ ઉપર આવી ગયું છે એટલે આપણી છાશ છે તે એકદમ સરસ રીતે પાકી ગયેલી છે એટલે તેલ ઉપર આવી ગયું છે આપણું. એકદમ સરસ રીતે ધીરા ગેસે ઉકાળીશું. રોટલો એકદમ સોફ્ટ થઈ જશે એટલે એટલો ખાવાની મજા આવશે મિત્રો. જો મિત્રો, કેટલું સરસ શાક લાગે છે. જો મિત્રો, ઉકળવાનો અવાજ પણ કેટલો સુંદર આવી રહ્યો છે એટલે એકદમ સરસ રીતે આપણું શાક છે બાજરાના રોટલાનું છાશવાળું તો એકદમ સરસ ઉકળીને અવાજ પણ એટલો સરસ આવી રહ્યો છે એટલે સરસ એવું બની ગયું છે. હવે મેં લીલા ધાણા નાખી દીધા છે. મિત્રો, તમને વિડીયો મારો ગમ્યો હોય અને રેસીપી ગમી હોય તો મારા રેસીપીની કોમેન્ટ કરજો. એકદમ સરસ રીતે પ્યારું કોમેન્ટ કરી દેજો. મિત્રો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ તમે નહીં ભૂલતા. તમારા 1 લાઇક અને 1 સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે. મિત્રો, તમે આવી રીતે એકવાર જરૂરથી બનાવજો. જો આ બધું શાકમાંથી તેલ છે એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે મિત્રો અને હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે.
હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું મિત્રો. આપણે જોઈએ છીએ ત્યાં આપણને જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. બહુ ટેસ્ટી એવું શાક બન્યું હતું મિત્રો. તમારા બાળકો રોટલો નથી ખાતા તો તમે આવી રીતે પણ બનાવીને બાળકોને ખવડાવી શકો છો મિત્રો. બહુ ટેસ્ટી એવું શાક બન્યું હતું. હું સાચું કહું છું, એક વખત જરૂર તમે બનાવીને ટ્રાય કરજો આ બાજરાના રોટલાનું શાક. જો હું તમને ચમચીથી પણ આગળ લઈને બતાવું છું કે આપણું ટેક્સચર છે એકદમ સરસ રીતે આવી ગયું છે મિત્રો. તૈયાર છે બાજરાના રોટલાનું છાશવાળું શાક. બાય બાય.